મારા પર વિશ્વાસ કરો. તમે એમને છોડી દો સર. હું તમારી સામે હાથ જોડું છું. અમે કેવી રીતે છોડી દઈએ? અમે તો ઓલરેડી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ મોકલી દીધો છે. મારે આ કેસ એમને સોંપવો જ પડશે. હવે આ કેસ મારા હાથમાં નથી રહ્યો. હા, હું તારી એટલી મદદ કરી શકીશ કે તારા પતિ સાથે તને થોડી વાર વાત કરવા દઈશ, બસ. જો તું એની સાથે વાત કર અને એને સમજાવ કે અમને સાચું કહી દે. નહીં તો અમે એની જરાય મદદ નહીં કરી શકીએ. આ રડવાનું કરગરવાનું કોર્ટમાં જરાય નહીં ચાલે. કોર્ટ તો માત્ર પુરાવા અને સાક્ષી જ માગશે. હેલો ડાર્લિંગ. ખાલી તારા મૂઢે આ એક શબ્દ સાંભળું છું ને પેટમાં ગલગલિયા થવા માંડે છે. તાણા સ્ટેલા, શું કરી રહી છે તું? બધા મોટા માણસો કામ થઈ જાય પછી કામ કરી આપે અને ભૂલી જાય છે, એ તો મને ખબર છે. પણ તમે એવા નથી. એ બધું છોડો. મને યાદ કરવા માટે થેન્ક યુ વેરી મચ. અત્યારે હું વાઇન પી રહી છું. હે? એકલા એકલા? હું આવું કંપની આલવા? આ વાઇન જ મારી કંપની છે. મને કોઈની જરૂર નથી ડાર્લિંગ. એ આવું ના બોલે ને સ્ટેલા ડાર્લિંગ. જો મારા મનમાં છે ને કોક કોક થઈ રહ્યું છે ને આજે હું તને દિલ ખોલીને કહી દઉં છું. હો, આજે તને જોઈને તો મારા દિલમાં ધક 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 ધક. 4 વર્ષ પહેલા જ્યારે મેં તને જેલમાંથી છોડાયેલી ને ત્યારે ખબર નહીં મારી આંખોને હું થઈ જાયેલું સ્ટેલા. તારી સુંદરતા મને દેખાઈ જ નથી. પણ આજે જ્યારે મેં તને જોઈને તો સ્ટેલા, વાહ, જોણા કોઈ પિક્ચરની હિરોઈન લાગતી હતી તું. અને અમુક એંગલમાં તો હું લાગતી હતી, બાપ રે. મોકો મળે ત્યારે ચોકો મારવો જોઈએ ડાર્લિંગ. એ તો બહુ જૂની કહેવત છે ડાર્લિંગ. બટ કહેવત ભલે જૂની હોય, એ તો દરેક કાળમાં અપ્લાય કરી શકાય. મેં પણ એ જ કર્યું છે. આગળ વધવાની તક મળી અને હું વધી ગઈ. સિમ્પલ. સિમ્પલી બ્યુટીફુલ. હેલો સ્ટેલા, ચમ ચૂપ થઈ જઈ? હું તને જે કહું છું એ તને સમજાયું નહીં? હું ના, મને સમજાયું નહીં. હો, પ્રેમનું પ્રપોઝલ છે આ તો ડાર્લિંગ. જો 3 વર્ષ થઈ ગયા તોય આપણે એકબીજાને મળ્યા નહીં, એકબીજાને યાદ નહીં કર્યા, દૂર હતા એકબીજાથી. પણ આજે જો અચાનક મળી ગયા. હવે આપણો કોન્ટેક્ટ ચાણે તૂટવો ના જોઈએ. હું કહેશે ડાર્લિંગ? સ્ટેલો સ્ટેલો વોટ ડુ યુ મીન? સ્ટેલો 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 સ્ટેલો. મેં હજુ સુધી લગ્ન નહીં કર્યા. તારા નામનું મંગળસૂત્ર પહેરવા માટે હું તૈયાર બેઠો છું સ્ટેલા. હવે રાખુની જોવાની, આપણે બે લગ્ન કરી લઈએ. સ્ટેલા 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 શું જઈ સ્ટેલા? અરે બાપરે! હેલો હેલો હલો હલો, સંભળાય છે તને? કપાઈ ગયો. શું કહેતો હતો એ? આ લોકો મારા પર વિશ્વાસ કેમ નથી કરતા? પપ્પાજીને ફોન કરીને કહી દઉં વિજય. અરે રે, ના 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 ના. મેં ડેડનું નામ પોલીસને કહ્યું જ નથી. મારા કારણે ડેડનું નામ બદનામ થયું ના થવું જોઈએ. હા, તો તું અહીંયાથી બહાર કેવી રીતે આવીશ? તારી સાથે શું થયું એ તો કે. આ ડ્રગ્સ તારી ઓટોમાં ક્યાંથી આવ્યા? એ જ તો સમજાતું નથી ગીતા. મને જે કામ માટે રોજ 10,000 મળવાના હતા એના લીધે હું આરામથી જીતી જઈશ, તારી સાથે લગ્ન કરી લઈશ એવું લાગતું હતું મને. પણ એ જ કામને કારણે
આજે હું લોકઅપમાં પુરાઈ ગયો છું.